કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 8 ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ ની એક્ટિવિટી 1 એન્ડ 2 ની સમજૂતી મેળવીશું. સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 1 A. Sing this rhyme. Underline the name of objects and colors. Write them in the table. Page number 30. આ એક્ટિવિટીમાં તમારે રાઇમ સિંગ કરવાની છે. સાથે સાથે રાઇમમાં આવતા કલર્સ અને ઓબ્જેક્ટ્સ અંડરલાઇન કરવાના છે. તો આપણે સૌપ્રથમ રાઇમ જોઈએ. Blue, blue, the sky is blue. The water in the sea is too. I like blue, don't you? I like blue, don't you? Green, green, the grass is green. Leaves on the trees are green. I like green, don't you? I like green, don't you? Red, red, the sun is red. When he is getting out of bed, I like red, don't you? I like red, don't you? Yellow, yellow, flowers are yellow. Sunflower standing in a row. I like yellow, don't you? I like yellow, don't you? હવે આ રાઇમમાં આપણે ફર્સ્ટ સ્ટાન્જામાં જોઈએ તો ત્યાં કલર છે બ્લુ અને ઓબ્જેક્ટ સ્કાય અને વોટર ઇન ધ સી. સેકન્ડ સ્ટાન્જામાં કલર છે ગ્રીન, ઓબ્જેક્ટ છે ગ્રાસ એન્ડ લીવ્સ ઓન ધ ટ્રીઝ. થર્ડ સ્ટાન્જામાં કલર છે રેડ, ઓબ્જેક્ટ સન એન્ડ ફોર્થ સ્ટાન્જામાં કલર યલો આપેલ છે અને ઓબ્જેક્ટ ફ્લાવર્સ, સનફ્લાવર્સ. હવે ઉપર સૂચના આપી છે તે મુજબ ઓબ્જેક્ટ્સમાં આપણે અહીં આપેલા ઓબ્જેક્ટ જે અંડરલાઇન કર્યા છે તે લખીશું અને કલર્સમાં તે ઓબ્જેક્ટ રિલેટેડ કલર લખવાનો છે. એક્ઝામ્પલમાં ધ સ્કાય એન્ડ ધ વોટર ઇન ધ સી એ ઓબ્જેક્ટ્સમાં આપેલું છે અને બ્લુ કલર્સમાં આપેલું છે. સેકન્ડ સ્ટાન્જામાં ઓબ્જેક્ટ્સ ગ્રાસ અને લીવ્સ ઓન ધ ટ્રીઝ છે, જે આપણે અહીં લખી દઈશું. આ બંને સાથે રિલેટેડ કલર છે ગ્રીન, જે કલરના બોક્સમાં લખીશું. ત્યારબાદ થર્ડ સ્ટાન્જામાં કલર રેડ છે, જ્યારે ઓબ્જેક્ટ ધ સન છે તો ધ સન ઓબ્જેક્ટ્સમાં લખીશું અને કલર્સમાં રેડ લખીશું. ફોર્થ સ્ટાન્જામાં ફ્લાવર્સ એન્ડ સનફ્લાવર્સ ઓબ્જેક્ટ્સમાં લખીશું અને યલો છે એ કલરમાં લખીશું. Activity 1B. Make similar type of rhyme by replacing the objects and the colors given in the rhyme. Use the clues given in the table. હવે આ એક્ટિવિટીમાં અહીં ટેબલમાં તમને ક્લૂઝ આપ્યા છે, જે વર્ડ્સનો યુઝ કરીને તમારે અગાઉ જે રાઇમ જોઈ હતી તેમાં શબ્દો બદલીને આગળ વધારવાની છે. દાખલા તરીકે અહીં પિંક પિંક, તો પિંક કલરની વસ્તુ કઈ છે તો કે રોઝ અને લીવ્સ ઓફ અ બેબી. તો તે એડ કરીને આપણે રાઇમ જોઈએ. સ્ટાન્જા બનશે પિંક પિંક, રોઝ ઇઝ પિંક, lips of a baby are also pink. I like pink, don't you? તેવી રીતે વ્હાઇટ આપ્યું છે તો વ્હાઇટ માં ઓબ્જેક્ટ્સ આપેલા છે મિલ્ક અને વિંગ્સ ઓફ સ્વાન, તો તે લખી દઈએ. તો આપણો સ્ટાન્જા આગળ વધશે. વ્હાઇટ વ્હાઇટ, મિલ્ક ઇઝ વ્હાઇટ, વિંગ્સ ઓફ સ્વાન્સ આર વ્હાઇટ. I like white, don't you? એન્ડ લાસ્ટ આપ્યું છે બ્લેક, તો
બ્લેક કલર સાથે રિલેટેડ ઓબ્જેક્ટ હોય તો તે છે અ કુકુ એન્ડ સ્કાય ઇન ધ નાઇટ. તે પણ લખી દઈએ. તો રાઈમ આગળ વધશે. બ્લેક બ્લેક અ કુકુ ઇઝ બ્લેક, સ્કાય ઇન ધ નાઇટ ઇઝ બ્લેક, આઈ લાઈક બ્લેક ડોન્ટ યુ. હવે તમે એક વાત નોટિસ કરી હશે કે રાઈમમાં એક સેન્ટેન્સ જે છે એ હકાર વાક્ય આવે છે અને ત્યારબાદ નાનો એવો એક પ્રશ્ન આવે છે, ડોન્ટ યુ. તો આ શું છે તે આપણે સમજીએ. તેને કહેવાય છે ક્વેશ્ચન ટેગ્સ. એટલે કે એ કોઈ વાક્યના અનુસંધાને પ્રતિપ્રશ્ન પૂછવામાં ઉપયોગી છે. કોઈ વાતની ખરાઈ કરવા માટે તે વાક્યની સાથે જ પ્રશ્ન પૂછીએ તેને પ્રતિપ્રશ્ન કહેવાય અને અંગ્રેજીમાં તેને ક્વેશ્ચન ટેગ કહેવાય. અહીં બે એક્ઝામ્પલ આપ્યા છે તે જોઈ લઈએ. રમેશ ઇઝ અ ટોલ બોય એન્ડ મહેશ ઇઝ નોટ અ ફેટ બોય. હવે આ બંને વાક્યમાં આપણે જોઈએ ક્વેશ્ચન ટેગ કેવા બનશે. તો રમેશ ઇઝ અ ટોલ બોય, તેનું ક્વેશ્ચન ટેગ બનશે ઇઝન્ટ હી, અને મહેશ ઇઝ નોટ અ ફેટ બોય, તો તેનું ક્વેશ્ચન ટેગ બને છે ઇઝ હી. હવે આ સમજીએ કઈ રીતે. સૌ પ્રથમ વાક્યમાં આપણે ટુ બી વર્બ ફાઇન્ડ કરવાનું છે. જો ટુ બી વર્બ ન હોય તો મૂળ ક્રિયાપદ જે આપણે આગળ જોઈશું. હવે ટુ બી વર્બ ફાઇન્ડ કર્યા બાદ એ જોવાનું છે વાક્ય હકાર છે કે નકાર. જો હકાર વાક્ય હોય તો આપણે ટુ બી ની પાછળ નોટ લગાડવાનું છે અને ટુ બી ની પહેલા જે કર્તા છે તેને સંબંધિત સર્વનામનો ઉપયોગ કરવાનો છે. એટલે કે અહીં રમેશ છે તે છોકરાનું નામ છે એટલા માટે અહીં હી વાપરેલું છે. તો બીજા વાક્યમાં જોઈએ તો ટુ બી છે ઇઝ, પરંતુ વાક્ય નકાર છે કે ઇઝ નોટ, તો ઇઝ નોટની જગ્યાએ આવ્યું ઇઝ. અને કર્તા તરીકે મહેશ છે તો તેના સ્થાને સર્વનામ આવશે હી. તો આ વાત પરથી આપણે એક વસ્તુ તારવી શકીએ કે જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે અને જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ છે એ હકાર બનશે, જે તમે આ બંને વાક્યોમાં જોઈ શકો છો. આ વાત થઈ ટુ બી ના ક્રિયાપદ આવતા હોય તેવા વાક્યોની. હવે ટુ બી ના ક્રિયાપદ ન આવતા હોય અને મુખ્ય ક્રિયાપદ આવતા હોય તો તેમાં કઈ રીતે કરીશું તે જોઈએ. અહીં છે રાહુલ પ્લેઝ ક્રિકેટ. હવે અહીં મુખ્ય ક્રિયાપદ પ્લે છે. અહીં પાછળ એસ લાગ્યો છે કારણ કે ત્રીજા પુરુષ એકવચનમાં વર્તમાન કાળમાં એસ લાગે છે. હવે વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ છે ડુ અથવા ડઝ. તો અહીં પ્લેઝ નો અર્થ થાય છે ડઝ અને પ્લે. તો સૌ પ્રથમ આપણે અહીં ડઝ નોટ લઈશું અને ત્યારબાદ કર્તા તરીકે રાહુલ છે તો તેના સ્થાને હી લઈશું. તો આપણું ક્વેશ્ચન ટેગ બનશે ડઝન્ટ હી. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. મીના ડ્રિંક્સ મિલ્ક એવરી ડે. અહીં ડ્રિંક્સ જે પ્લેઝની જેમ જ છે અને હકાર છે એટલે ડઝ નોટ, જેનું ટૂંકું રૂપ થશે ડઝન્ટ. અને ફેરફાર એટલો થશે કે અહીં મીના છે એ સ્ત્રીલિંગ છે તો ત્યાં શી આવશે. એટલા માટે ક્વેશ્ચન ટેગ બનશે ડઝન્ટ શી. ત્યારબાદ અમિત એન્ડ સુમિત બોટ અ કાર. તો અહીં બોટ જે ભૂતકાળ દર્શાવે છે, ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ આવશે ડીડ. વાક્ય હકાર છે એટલા માટે ડીડ નોટ એવું ક્વેશ્ચન ટેગમાં લખવું પડશે. તો ડીડ નોટ નું ટૂંકું રૂપ થશે ડીડન્ટ. અને અહીં કર્તામાં અમિત એન્ડ સુમિત બે વ્યક્તિ આપ્યા છે તો આપણે સર્વનામ લઈશું ધે. તો આપણું ક્વેશ્ચન ટેગ બનશે ડીડન્ટ ધે. જે વર્તમાન કાળમાં ડઝ નોટ છે તો તેનું શોર્ટ ફોર્મ થશે ડઝન્ટ, ડીડ નોટ નું શોર્ટ ફોર્મ ડીડન્ટ અને વિલ નોટ નું શોર્ટ ફોર્મ વોન્ટ. તેવી જ રીતે બીના વર્ગ જોઈએ તો ઇઝ નોટ નું ઇઝન્ટ, આર નોટ હોય તો આરન્ટ, વોઝ નોટ હોય તો વોઝન્ટ અને વેર નોટ નું શોર્ટ ફોર્મ થશે વેરન્ટ. હવે અહીં ફરી વખત જોઈએ કે જ્યારે આવો ટૂંકો પ્રશ્ન પૂછેલો હોય તો તેનો આન્સર છે એ પણ ટૂંકમાં જ આપી શકાય. હવે પ્રશ્ન છે નકારમાં તો આપણો આન્સર થશે હકારમાં. તો ઇઝન્ટ હી તો આન્સર થશે યસ હી ઇઝ.
અહીં ક્વેશ્ચન ટેગ છે ઇઝ હી, તો આન્સર થશે નો, હી ઇઝ નોટ. અહીં જોઈએ તો ડઝન્ટ હી નું થશે યસ હી ડઝ, અને નીચે ડઝન્ટ શી માં આન્સર થશે યસ શી ડઝ. એની નીચે જોઈએ તો ડીડન્ટ ધે માં યસ ધે ડીડ. તો આ રીતે ક્વેશ્ચન ટેગ છે એ તમારે તૈયાર કરવાના રહેશે. Activity 2A. Asha and Nisha are in the market. They are at the garment shop. Read the following dialogue between Asha and Nisha and study the underlined parts. Page number 40. હવે આ એક્ટિવિટીમાં આશા અને નિશા એ બંને માર્કેટમાં જાય છે, ગાર્મેન્ટ શોપ પર છે, અને ત્યાં તેઓ શું વાત કરે છે તે રીડ કરવાનું છે. આ એક્ટિવિટી ક્વેશ્ચન ટેગ સમજવા માટે જ આપેલી છે, તો આપણે ક્વેશ્ચન ટેગને ધ્યાનમાં લઈને એક્ટિવિટીની સમજૂતી મેળવીએ. Shopkeeper said, "Good afternoon. Can I help you?" Asha said, "Yes, we heard that you keep very fancy Punjabi dresses, don't you?" Shopkeeper said, "Yes, we do." Asha said, "Please show us some Punjabi dresses in soft colors." Nisha said, "Hey, we planned to pick up a sari, didn't we?" Asha said, "Yes, we did, but let's try some dresses as well." Nisha says, "Look, I don't have enough money, and it was not our plan. Was it?" Asha says, "No, it wasn't." હવે આપણે જોઈએ ક્વેશ્ચન ટેગ કઈ રીતે મૂકેલા છે. જે આપણે અગાઉ સમજ્યા હતા તે રીતે કે અહીંથી સેન્ટેન્સ સ્ટાર્ટ થાય છે યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ. તો અહીં કરતા યુ છે, ત્યારબાદ મુખ્ય ક્રિયાપદ કીપ આપ્યું છે, તો તે વર્તમાન કાળ દર્શાવે છે, એટલા માટે અહીં આપણે ડુ લઈશું. વાક્ય હકાર છે તો ડુ નોટ મૂકીશું, અને ત્યારબાદ સર્વનામ યુ મૂકીશું. તો ક્વેશ્ચન ટેગ થશે ડોન્ટ યુ, જે અહીં આપેલું જ છે. હવે ક્વેશ્ચન ટેગ નકાર છે તો આન્સર શું થશે હકારમાં, તો કે યસ વી ડુ. તેવી જ રીતે અહીં વી પ્લેન્ડ, તો ભૂતકાળ છે તો પ્લેન્ડ એટલે કે ડીડ પ્લેન. વાક્ય હકાર છે એટલે ડીડ નોટ, જેનું ટૂંકું રૂપ થશે ડીડન્ટ, અને સર્વનામ વી, તો ક્વેશ્ચન ટેગ બન્યું ડીડન્ટ વી. અને તેવી જ રીતે અહીં ઇટ વોઝ નોટ, તો વોઝ નોટ છે તેના બદલે આપણે વોઝ, અને સર્વનામ ઇટ, એટલે ક્વેશ્ચન ટેગ બનશે વોઝ ઇટ, જેનો આન્સર થશે નો ઇટ વોઝન્ટ. Shopkeeper says, "Is there any problem?" Yes, Asha said, "Yes, there is. Actually, we are a little short of money." Shopkeeper said, "That should not be a problem. Look at the board. We offer a good discount." Asha said, "Wow, it's great." Shopkeeper said, "I hope you are happy now, aren't you?" Asha and Nisha said, "Yes, we are." Nisha said, "Asha, look, this blue dress looks very beautiful on me." Asha said, "But it is full of too much shining material on it, isn't it?" Nisha said, "Yes, it is, but it suits me, doesn't it?" Asha said, "Yes, it does. Let's purchase it." તો અહીં 3 ક્વેશ્ચન ટેગ રિલેટેડ સેન્ટેન્સ આપ્યા છે તે જોઈ લઈએ. યુ આર હેપી નાવ, તો અહીં આર જે ટુ બી આપેલું છે, વાક્ય હકાર છે એટલે આરન્ટ થશે, અને સર્વનામ યુ, તો ક્વેશ્ચન ટેગ બન્યું આરન્ટ યુ. અહીં ઇટ ઇઝ વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર એટલે ઇઝ નોટ, જેનું ટૂંકું રૂપ થાય છે ઇઝન્ટ, અને સર્વનામ ઇટ આપેલું જ છે, તો ઇઝન્ટ ઇટ. અને ઇટ શૂટ્સ, અહીં વર્તમાન કાળ છે એટલે ડઝ લઈશું, અને ડઝ સાથે નોટ મૂકીશું કારણ કે વાક્ય છે એ હકાર છે, તો ડઝન્ટ ઇટ.
તો આવી રીતે આપણે ક્વેશ્ચન ટેગ જે છે એ જોયા. Activity 2B. Look at the picture. Complete the sentences. Here is an example for you. આ પેજ નંબર 14 પર આપેલું છે. હવે અહીં દિવ્યા નામની એક લેડીનું ડેઇલી રૂટીન આપેલું છે કે 8:10 to 8:25 દિવ્યા prepares breakfast. 8:30 to 9:10 Divya reads newspaper. 9:30 to 10 Divya cleans her car. 10:20 to 11 Divya listens radio. And 11:30 to 12 Divya swims. 12:30 to 1 Divya takes meal. હવે અહીં આપણે સેન્ટેન્સ એક્ઝામ્પલ રૂપે આપેલું છે કે at 9:45 Divya was washing her car. તો 9:45 યસ દિવ્યા વોઝ વોશિંગ હર કાર. હવે એ પાક્કું કરવા માટે ક્વેશ્ચન ટેગ પૂછ્યો છે કે વોઝન્ટ શી, કઈ રીતે? તો કે અહીં ટુ બી નું ક્રિયાપદ વોઝ આપ્યું છે, વાક્ય હકાર છે એટલે વોઝ નોટ નું ટૂંકું રૂપ મૂક્યું અને દિવ્યાના સ્થાને શી મૂક્યું. તો ક્વેશ્ચન ટેગ બન્યું વોઝન્ટ શી. તો તેનો આન્સર થશે યસ શી વોઝ. તેવી રીતે સેકન્ડ સેન્ટેન્સ at 1:45 Divya was not going to office. તો અહીં was not છે તો આપણે માત્ર મૂકીશું was અને દિવ્યાના સ્થાને she એટલે આપણું ક્વેશ્ચન ટેગ બનશે was she અને આન્સર થશે no she wasn't. એવી જ રીતે થર્ડ સેન્ટેન્સ at 9 Divya was reading a newspaper. તો ક્વેશ્ચન ટેગ આપણું બનશે wasn't she અને આન્સર થશે yes she was. Yes she was reading newspaper at 9 a.m. At 12:50 Divya was not taking food. તો અહીં was not છે તો આપણે ક્વેશ્ચન ટેગમાં માત્ર was લઈશું અને દિવ્યાના સ્થાને she મૂકીશું કે was she અને આન્સર થશે no she wasn't. તેવી જ રીતે અહીં દિવ્યા was listening છે તો ક્વેશ્ચન ટેગ બનશે wasn't she અને આન્સર થશે yes she was. At 8:15 Divya was preparing breakfast. wasn't she અને આન્સર થશે yes she was. આવી રીતે ક્વેશ્ચન ટેગ જે છે એ તમારે પ્રિપેર કરવાના રહેશે. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં દર્શાવતા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને બાજુમાં સ્ટાન્ડર્ડ 8નું પ્લેલિસ્ટ આપેલું છે જ્યાંથી તમે સ્ટાન્ડર્ડ 8ના વિડીયો જોઈ શકશો. થેન્ક યુ.